સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે તંત્રની પોલ ખોલી નાખી માત્ર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। સાબરકાંઠાથી આવેલા એક એવા અહેવાલથી જેણે સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓના ધજાગરા ઉડાવી દીધા છે। હિંમતનગરમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ આ 2 ઇંચ વરસાદે આખા શહેરને બાનમાં લીધું છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે હિંમતનગરના રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, રોડ પર મસ્ત મોટા ભૂવા પડ્યા છે અને લોકો પોતાના જીવનના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આવો જોઈએ આ વિશેષ અહેવાલ। ચોમાસાની શરૂઆત પહેલા તંત્ર દ્વારા મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ હિંમતનગરમાં પડેલ માત્ર 2 ઇંચ વરસાદે આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના અનેકો વિસ્તારો જળમગ્ન બન્યા છે, જાણે કે વિકાસ માત્ર કાગળ પર જ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૌથી ખરાબ હાલત બેરણા રોડની છે। અહીં ગુલમોહર સોસાયટીથી લઈ ઓમ શાંતિ સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર પાણીની લાઈન બેસી જતા આખો રોડ ધસી ગયો છે। રસ્તા પર પડેલા મસમોટા ખાડા અને ભૂવાઓએ વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કર્યું। અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનો અધવચ્ચે ફસાયા છે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। વાત માત્ર રસ્તાઓની જ નથી, પરંતુ અંડરબ્રિજ અને ઓવરબ્રિજની પણ છે। બળવંતપુરા અંડરબ્રિજમાં વરસાદી પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ત્યાં પાણી ભરાયા છે, જે કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ મોતીપુરા ઈડર મહેસાણા બાયપાસ બ્રિજ પર પણ પાણી ભરાતા એક અત્યંત જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે। આ બધાની વચ્ચે હિંમતનગરથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે ભારે ચકચાર મચાવી છે। પાણી ભરાયેલ રસ્તા પરથી પસાર થવા માટે એક વ્યક્તિ પોતાના જીવના જોખમે ટ્રક પર પાછળ લટકી જતો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્ય બતાવે છે કે સામાન્ય નાગરિકો કેટલી હદે લાચાર બન્યા છે। શહેરના અનેક વિસ્તારમાં ભરાયેલ પાણી અને હાલાકીના કારણે હવે સ્થાનિક લોકોનો તંત્ર સામેનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે। હિંમતનગરના બેરણા રોડ પર અને આ મારા કેમેરામેન તમને બતાવશે કે કેવી રીતે અહીં આખો રોડ બેસી ગયો છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જો આ થતું હોય તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે શું થશે? લાખો રૂપિયાના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી આખરે ગઈ ક્યાં? આ એવા સવાલ છે જે આજે હિંમતનગરની જનતા પૂછી રહી છે। જોયું તમે માત્ર 2 ઇંચ વરસાદની હિંમતનગરની આ દયનીય સ્થિતિ। તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ ઠોસ વ્યવસ્થા નથી કરવામાં આવી। શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે? શું આ ભ્રષ્ટાચારના ભૂવા છે કે પછી તંત્રની નિષ્ક્રિયતા? આ સવાલોના જવાબ તંત્રએ આપવા જ પડશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। નગરપાલિકામાં વારંવાર કમ્પ્લેન કરી છે। ગયા વરસાદમાં બી નગરપાલિકાને કમ્પ્લેન કરી હતી કે ભાઈ હિંમતનગર નગરપાલિકાની સારામાં સારી સ્કૂલો બેરણા રોડ પર આવેલી છે। વારંવાર વરસાદ પડે ત્યારે તકલીફ પડે છે। તમે પ્રી મોન્સૂન તૈયારી પહેલા કરો। વરસાદ આવવાની સિઝન હતી એના 2 મહિના પહેલા આખો બેરણા રોડ ખોદીને બેસ્યા છે અને અત્યારે વરસાદમાં પાણીમાં રોડ બધા ધોવાઈ ગયા છે અને હવે પ્રજાના ટેક્સના પૈસા બધા વેડફાઈ ગયા છે। તો પ્રજા આના માટે જવાબદાર છે કે જે તે અધિકારી કે જે તે કોર્પોરેટરો આના પાછળ કોર્પોરેટરો એની પાછળ જવાબદાર છે અને હિંમતનગર ચીફ ઓફિસર આની પાછળ કોઈ ગંભીરતાથી કામગીરી કરવા માટે તૈયાર જ નથી અને કોઈ બી કોર્પોરેટરનો બી સામે જવાબ આપી અને એમને બોલવા દેતા નથી। જે તે કોર્પોરેટરોએ બાંધકામ સમિતિ કે ગટર યોજના કે જે કોર્પોરેટર હોય એમને તાત્કાલિક હિંમતનગરના રોડોનું નિરાકરણ લાવવું જરૂરી છે અને હિંમતનગરની આ પથારી ફરી ગઈ છે તો એનું કે નિરાકરણ તાત્કાલિક આવે એવી નમ્ર અપીલ કરીએ છીએ। રાવલ મયુર। આજે જે પરિસ્થિતિ આજ ઉત્પન્ન થઈ છે વરસાદ આવ્યા પછી, 1 મહિના પહેલા મેં 6 તારીખે નગરપાલિકામાં રજૂઆત કરી હતી। રજૂઆત કરી એટલે મને માનનીય શ્રી રાહુલભાઈ પટેલ, ગોપાલસિંહ, કડિયા મેડમ એ બધાએ કીધું કે ભાઈ હા મેં મોદી ગ્રાઉન્ડની કંઈક તાત્કાલિક રસ્તાનું કંઈક નિરાકરણ લાવીએ છીએ। 1 અઠવાડિયાનો મને વાયદો કર્યો હતો કે કોઈ નિકાલ ના હોય તો તમે તમારી રીતે કરી શકો જે કરવું હોય। આજે વરસાદ આવ્યા પછી સ્કૂલ વાન છોકરા 5 સ્કૂલ વાન બેરણા રોડ ઉપર આવેલી છે। હવે સ્કૂલના છોકરાઓ 1 વાગ્યાના છૂટ્યા હતા અને ઘરે 2:30 વાગે પહોંચ્યા છે। કાલે કંઈક છોકરાઓને થઈ ગયું, સ્કૂલની બસમાં કે કંઈ વાનમાં કંઈ અનઅછીય બનાવ બન્યો તો એ જવાબદારી કોણ? પ્રમુખ સાહેબ લેશે, રાહુલભાઈ પોતે લેશે, ગોપાલસિંહ લેશે, કોણ લેશે? જેને મોદી ગ્રાઉન્ડના 1 સર્વે નંબરથી બીજા સર્વે નંબર પર રસ્તો જે જવાનો છે, નગરપાલિકામાં કોઈ રસ્તો બંધ કરી શકે નહીં। એ રસ્તો જો ખુલી જાય મોદી ગ્રાઉન્ડનો તો આજે 50% જે આ બનાવ બન્યું છે એ સોલ્વ થાય એવું છે। એટલે માનનીય દરેકને નમ્ર વિનંતી કરીએ છીએ, પ્રમુખ સાહેબને, માનનીય ચીફ ઓફિસર સાહેબ,
કે જો મોદી ગ્રાઉન્ડનો રસ્તો 3 રસ્તા અને પાછળનો હાલ પૂરતો તમે ખોલવામાં આવે તો છોકરાઓને આવવા જવામાં વડીલોને એ તકલીફ ઓછી થાય એવી છે. દરેકને નમ્ર વિનંતી છે કે ભાઈ રસ્તો ખોલે અને જલ્દી એનું નિરાકરણ આવે. જય શ્રી રામ. મારું નામ રોનકભાઈ પટેલ,